મેલડી કોઈને વગડે મળી, મેલડી કોઈને ઝઘડે મળી, મેલડી કોઈને અંતરથી ઓરતો થયો તોય મળી, અને મેલડી કોઈનું આહુંડું પડી ગયું તોય મળી ગઈ છે. અને અમે તો સાહેબ અમે મેલડીને વગર ગોળીની રાઇફલ કહેવી છે હો સાહેબ. હા, વગર ગોળીની રાઇફલ એ ઓલી હોય ને સાહેબ, એમાં તમારે સરકારી લાયસન્સ કઢાવવું પડે, એના કારતૂસ જે ગોળી આવે એ ભરવી પડે, આને ભરવી ન પડે. પણ અહીંથી ડગલું માંડીને એમ કહ્યો કે એ મારી વડલાવાળી મેલડી અહીં જવાનું છે, 25 દુશ્મનો ઉભા છે. તેથી મેલડી એમ કે વિયોજા મારો બનીને વિયોજા, 25 ભલે ઉભા હોય, એ 25 માંથી જો એકની ટચલી આંગળી હલવા દઉં ને તો તારી વડલા વાળી મેલડી નો હોય. એક નાનકડો એવો પ્રસંગ, આપ બધાએ વિરમગામનું નામ સાંભળ્યું હોય. વિરમગામની બાજુમાં આ ખંડેરા ગામ જેવડું એક નાનું એવું ગામ છે, ખારી ખાવડ. એમાં જગમાલ અને વહાણ થઈ ગયા માં મેલડીના પ્રમુખ પાસે. પોતાના બાપનું અવસાન થઈ ગયું. પોતાના બાપે એક ધોડીના ધડીમલે માં મેલડીને બેહારેલા, પણ પોતાના બાપનું અવસાન થઈ ગયું એટલે જગમાલને એમ થયું લાય મારા બાપે મારા ધર્મને બેહાર્યું છે, મારો બાપ વિયો ગયો, પણ મારા ધર્મના ધૂપને દીવા તો હવે મને મારો બાપ મેકતો ગયો, મારી મેલડીને હું રાતની લાડ લડાવીશ, મારી મેલડીના ધૂપને દીવા હું કરીશ. પણ જગમાલે પોતાના બાપ કરતા હવાઈ ભક્તિ કરી છે. સંધ્યાટાણું થઈ જાય, આખું ગામ વાળું પાણી કરીને હુઈ જાય એટલે જઈને ધૂળના ધડીમલે બેહી જાય. ક્યારેક તો એક પગે મેલડી સામે ઉભો રહે, રાતના 1 વાગે 2 વાગે 3 વાગે, આવી કાયમ એની ભક્તિ લાગી ગઈ છે. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. સમુભાઈ, કોઈ નો કરે એવું મેલડી કરે હો. હા, અને અમે તો કાયમ કહી છીએ મેલડી જ્યારે મેદાનમાં ઉતરે ને પછી 52 વીર આમ વ્યા જાય, 64 જોગણીઓ આમ વહી જાય, નવનાથ આમ વહી જાય, 84 સીધ આમ વહી જાય. મેલડી નું જ્યારે ખેલ ચાલુ થાય પછી એમાં કોઈ વચ્ચે ન પડે સાહેબ, વચ્ચે દખલ કરી જ નહીં. મેલડી ઈ છે સાહેબ. પણ દરરોજ રાતના 1 વાગે 2 વાગે 3 વાગે એમાં એક દી એના ઘરેથી બાઈનું નામ ગમતા જગમાલે 3 વાગે આમ પગ મેક્યો ઝૂંપડામાં, એટલે ઓલી બાઈ હુતી હતી, પડખું ફરીને એટલું કીધું જગમાલ. હા, જગમાલ દરરોજ રાતે 1 વાગે ઘરે આવો, 2 વાગે આવો, 3 વાગે આવો, આ મને હવે પોહાતું નથી, ક્યાં જ આવશો? પણ સાહેબ જેના હૃદયની માલપા માં મેલડી સિવાય કોઈનું નામ નથી, ક્યાં જાસ? એટલે જગમાલે કીધું ફરીને બોલજો, ક્યાં જાવ છો? ખાટલામાં હુતીથી બાવડું થોભીને ખેંચીને ઊભી કરી અને ઝૂંપડામાંથી બહાર લઈ ગયો છે. ગાંડી, તને જો મગજની માલપા એવો વહેમ હોય કે હું ક્યાંય ફરવા જાઉં, મારા ભાઈબંધ દોસ્તારો ક્યાંય મદિરા મહેફિલ કરવા, એ હું નથી, તો જાવશો ક્યાં? પાછળ વાડો રહ્યો, વાડામાં મારો બાપ વિયો ગયો ને, પણ મારો બાપ મેલડીને મેકતો ગયો ને, હું મારી મેલડી પાસે જઈને બેહું છું. એ ભાઈ, હું મારી મેલડી પાસે જઈને બેહું, મારી મેલડીનું ભજન કરું છું. એટલે ઓલી બાઈએ કીધું આટલી બધી ભક્તિ માતાજીની આખી દુનિયા કરે હોય, 1 કલાક 2 કલાક, આ રાતના 3 વાગે ક્યારેક ચંદ્રમો આથમી જાય
આવી બધી તમારી મેલડીની ભક્તિ. એટલે ઓલે કીધું જે કેવું હોય મને કે છે, બાકી મેલડી બારામાં કઈ ન બોલતી. લોલી ભાઈ જ્યારે સમય માણાનો પાકે ને ત્યારે મોટામાંથી શબ્દ નીકળે કે તને કદાચ તારી મેલડીને કઈ કહું, તારી મેલડી બળુકી કેવી, ત્યારે એને કીધું કે હવે ફરીવાર કહું, હવે એક શબ્દ મેલડી માટે ન બોલું. તને મારી મેલડીની ખબર નથી. અને જો તારે મારી મેલડીને જોવી હોય ને, આકાશમાં નજર કર. આખો આપ તારોડિયાથી ભર્યો છે. તારોડિયા ચમકે છે ને, એમાંથી આંખ બંધ કરી આંખ ખોલી અને ગમે એક તારોડિયાની સામે આમ લાંબી આંગળી કર. તારી આંગળી લાંબી થાય અને જો આકાશમાંથી તારોડિયું હેઠું ન ઉતારે તો મારી જો કદાચ મારી મેલડીને જોવી હોય ને તો આકાશ સામે નજર કરીને ગમે એક તારોડિયા સામે લાંબી આંગળી કરે. તારી આંગળી લાંબી થાય અને આકાશમાંથી તારોડિયું જો ધરતી ઉપર નો હેઠું ઉતારે તો મારી મેલડી નહીં. પણ સાહેબ ગમે એવો આદમી હોય ને, ગમે એવો આદમી બાઈ માણસ નો પોગી શકે છે. હવે તો આ બધો ઘરનો ડાયરો રહ્યો એટલે આનંદ જ કરવો છે. ગમે એવો આદમી હોય બાઈ માણસ નો પોગી શકે. ત્યારે ગમતાએ કીધું જગમાલ હવે તારોડિયાના બધા નાટક ખેલ રવા દે. તારોડિયા તો આપમાંથી ગમે ત્યારે ખરે, એ કઈ નવાઈ નહીં. પણ જો તારી મેલડી માથે તને પાવર હોય અને તારી મેલડીની ભક્તિ તું રાતની કરે છે ને, બોટાદ જિલ્લાનું ધંધુકા તાલુકાનું રાણપુર ગામ છે. અત્યારે અમારી તાલુકો છે, પેલા અમારો ધંધુકા તાલુકો હતો. રાણપુર ભાદર અને ગોમાં બે નદી છે અને બે નદીની વચ્ચે રાણાનો ગઢ છે ને એને 7 રાણીઓ છે. કેટલી? 7 રાણીઓ જે કાનમાં ઝુમણા પહેરે ને, એકાદી રાણીના કાનના ઝુમણા લાવીને જો તું મને પહેરાવીને તો તું હાચો તારી મેલડી હારી. આ સ્ત્રી હટ એટલે જગમાલે કીધું તે ખાલી નામ સાંભળ્યું છે ને, બે નદીની વચ્ચે રાણાનો ગઢ છે. આખો દી તો ભરી બંદૂકે માણાનો પહેરો રાત પડે એટલે લોઢાની મીંદડીઓના પેરા લાગી જાય છે. એટલે ગમતાએ કીધું કે હવે ઈ તારે તારી મેલડીને વિચારવું, મારે ઈ બાયુનું હોનાનું ઝુમણું પહેરવું છે. જો ઈ રાણીઓના હોનાનું એક ઝુમણા મારા કાનમાં આવી જાય તું હાજો તારી મેલડી હાજી, પછી તને કોઈ દી કાઈ નહીં કહું. હવે વાતની મજા સાહેબ. એટલે ઓલી બાઈને કીધું કે હવે તું ઝૂંપડામાં વહી જા. ઓલો પાછો ગયો મેલડી પાસે, ત્યાં જઈ અને ઢીસણ વાળી આંખમાંથી એક ને બે ત્રીજું આહુડું પડ્યું ને, ત્યાં ધૂળના ધડીમલામાંથી મેલડી બોલી, જગમાલ કોઈ દી નહીં. અને આજ ગયો એમ પાછો કેમ આવ્યો? મારી તું તો મંતનની જાણનારી છો, મારે તને કઈ કેવું ન પડે. તું તો અખિલ બ્રહ્માંડ ની ભાનોદરી છો. નહીં જગમાલ, તારા મોઢેથી વાત કરી મારી મેલડીને સાંભળવી છે. મારી બાઈ છે ને, મારી મને ગમે કે હું સહન કરી લઈશ, પણ મારી તારા વિશે કઈ કહે છે તો હું સહન નહીં કરી. મારી આજે એને એવી હઠ લીધી છે કે રાણાના ગઢની મારી પાસે 7 રાણીઓ છે, એના કાનમાં હોનાના ઝુમણા છે. એમાંથી ગમે એ રાણીના હોનાના ઝુમણા મને પહેરાય તો તું હાચો ને તારી મેલડી હાચી. ત્યારે મેલડીએ કીધું, જગમાલ હમણાં હવે દી ઉગી જાય છે, પણ સાંભળ, કાલ રાત પડે અને આખું આ ખારી ખાબડ ગામ રહ્યું વાળું પાણી કરીને હોઈ જાય ને એટલે મારી મેલડીના ધડીમલે આવજે, જા, એનો હું તને રસ્તો કરી દઈશ. જગમાલ વિયો ગયો. કલાક 2 કલાક સુધી દિવસ ઉગ્યો, પણ હવે સંધ્યા ટાણું ક્યારે થાય, રાત ક્યારે પડે એની રાહ જોઈને બેઠો. સૂર્યનારાયણ રાંદલના ઓરડે વહી ગયા, રાત પડી,
વાળું પાણી કરીને માણસો ઇન્દ્રાના આધીન બની ગયા. એટલે ઓલી બાઈ પાછો ટકોર કરી, જગમાલ ઓલા હોનાના ઝુમણા મગજમાં છે ભૂલી ગયા? મને મગજમાં જ છે. કોઈ જા આજે હું મારી મેલડીને પૂછી આવું. અને મેલડીના ધોડીના ધડી લઈ ગયો છે. લાકડા ભાંગી દેતવા પાડી, ધુપેલિયાની માલપા દેતવા લઈ ગુગલનો કાંઠિયો તેલના દ્રશ્ય નાખી, એક આટો બીજો અને ધૂળના ધડીમલા માથે ત્રીજો આટો પૂરો થાય ન થાય ત્યાં માં મેલડી બોલી, કા જગમાલ? એટલે ધુપેલિયું હેઠું મેકી એક પગે ઉભો રહ્યો. આમાં બેટા હોનાના ઝુમણા કે માડી હવે ઈ તો તું કરી તો થાય, બાકી મારી તેવડ નથી ગઢની માલપા જવાની. સાંભળ, જા ઘોડીને લેતો હોય. મને મેલડીને ત્રણ તાજેમ ભરીને ઘોડીના માથે પેકડો માથે પગ દઈ અને ઘોડીની માથે પ્લાન માંડ. ત્યારે જગમાલે કીધું કે એમાં આખો દી હાથમાં 12 નંબરના ચોટા લઈને માણાનો ચોકીદાર ચોકી કરતા હોય, પણ રાત પડે એટલે લોઢાની મીંદડીઓના પેરા લાગે. તેથી મેલડીએ કીધું, જગમાલ અત્યારે ઘોડી લઈને જા, રાણપુર માંથી ચોરી કરીને તારા અહીં આવતા વાગે કેટલા? કે મારી વેલા 5 વાગે ત્યાં વિયો આવું. ત્યારે મેલડીએ કીધું 5 નો ટાઈમ તારો અને દી ઉગે 9 વાગે ને, 9 વાગે ત્યાં સુધીનો ટાઈમ મારો. રાજા નો જાગે, રાણી નો જાગે, દાસ દાસી નો જાગે. અરે ગઢના કાંગરે ક્યાંય ચકલે માળા નાખ્યા હોય ને, 9 વાગે ત્યાં સુધી જો ચકલું ઉડવા દઉં તારી મેલડી. અને મેલડીનો હુકમ છૂટ્યો. ઘોડીને છોડી માથે સામાન માંડી, કાળી કામળી હતી એની ભેટ વાળી અને માં મેલડીને 3 તાજેમ ભરી છે. જોજે હો માં, મને પારકા ગામના સીમાડે લઈ જઈને છેતરતી નહીં. જગમાલ બોલીને મેલડી કોઈ દી બીજું ન બોલે. જા જા. અને પછી સાહેબ ઘોડીને પગની એડી મારી ત્યાંથી છૂટી. હો સાહેબ, ક્યાં જાય? રાતના 2 નો ટકોર બન્યો. ભાદર નદીના પટની વચ્ચે આવી નદીને વચ્ચે ઉભો રહ્યો. પણ સાહેબ આમ નજર કરે કાંગરા, આમે ત્યાં માથાની પાખડી પડી જાય એવો મોટો ગઢ. મારી હવે ઇજ્જત તારે રાખવાની, અહીં સુધી તો લાવી. અને પેલા સાહેબ, અત્યારે તો બધું આધુનિક જમાનો થઈ ગયો. પેલા ચોર ખાતરિયા રાખતા. યા વડીલોને ખબર હોય ખાતરિયા કોને હોય, દોયડું બાંધ્યું હોય એની અને આંકડા વાળો હોય, એ આમ ફેરવી નાખે એટલે ગઢના કાંગરા માથે ખાતરીઓ લાગી જાય. પછી પોતે હાથેથી આમ બળ કરીને જોઈ લે બરોબર લાગી ગયો, પછી રાંઠ વેચ ચડી જાય. મારી મેલડી હવે ધ્યાન રાખજે હો. અને ખંભે જે ખાતરીઓ રાંઠવું હતું ને, ખાતરીઓ છોડીને ફેરવીને કર્યો ખા. ગઢના કાંગરામાં ખાતરીઓ લાગી ગયો અને સડ્યો સાહેબ. ગઢની માથે આમ નજર કરે, લોઢાની મીંદડીઓના પેરા હતા એ થોભી ગયેલા. કોઈ હાથમાં સામગ્રી લઈને ઉભેલા, કામદારો પણ દિવાલને ટેકો દઈને હોઈ ગયેલા. અને ત્યાંથી સલાંગ મારીને પડ્યો ગઢની માલપા. રાણીવાસની માલપા ગયો. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 7 રાણીઓ ઉભેલા. નજર કરી સાહેબ. હવે જિંદગીમાં કોઈએ જોયું ન હોય અને પછી જે ભાળી જાય. એક જ રાણીના કાનના ઝુમણા લેવાના તો એટલે હાથ હુતી હતી ને, દાગીના ભાળી ગયો, હાથેની માથે હાથ ફેરવી. એક જોડી નહીં, હાથેના કાનના હોનાના ઝુમણા લઈ કાળી કામળીના છેડે બાંધી અને પછી મોઢાની માલપા કામળી લઈને ગઢની રાંગ છેડ્યો. નીચે ઘોડી ઉભી હતી નદીમાં. ત્યાંથી ધૂપકો મારવા જાય ત્યાં આકાશમાં મેલડીએ કીધું, હે જગમાલ, આમાં તારી મારી શરત એક જોડીની હતી. આ હાથને શું કરવા?
માડી હશે તો ખાવા થાય છે નહીં. મારો હોય પારકો હોય, મેલડી બોલું ને એક જ વાર બોલું, તારે એક જ જોડી લેવાની શરત છે કે પણ માળિયા લઈ જવા દે, સમય છે, ફરી વાર આ મોકો નહીં મળે, જગમાલ મળે કે ન મળે એ મારે મેલડી નહીં જોવાનો. પણ એક જ જોડી, 7 જોડી નહીં, 6 જોડી નાખી દે. એ માડી હવે કેવા વાળા કહી રહ્યા, ધૂપકો માર્યો અને મેલડી પછી વિકરાળ બની. હો જગમાલ એ ઘોડીની માથે બેહીને ભાગવું એટલું ભાગ, પણ રાણપર નો સીમાડો આવે ઈ પેલા જો ફોજ ભેગો નો કરી દઉં તો હવે જગમાલે નદીમાં ધૂપકો માર્યો અને મેલડીએ ગેબી અવાજ કર્યો, જાગો જાગો જાગો. અને જાગી ગયા કામદારો, ભરી બંદૂક, કોઈ ઘોડાની માથે પ્લાન માંડ્યા, કોઈએ ગણગણતી દોટ મેકી, સીમાડે જાતા ચાલી લીધો. દહીડી અને લાવ્યા રજવાડાની મારી. ગઢનો મેન દરવાજો હતો ત્યાં બાંધ્યો, 5 મોડીએ 5 રાંડવા, એક કેડે, 2 પગે, 2 હાથે, દિવાલની હારે ચડી દીધો. દી ઉગ્યો અને રાણો જાગ્યા. હો સાહેબ, બાપુ આપણા રાજની માલપા ચોરી થઈ કે કયો કોઠાર તોડ્યો? બાપુ કોઠારની વાત કરશું તો તમે હમણાં એને ભડાકે દેશો. કે પણ ભાઈ વાત તો કરી. બાપુ તમારી હાથે રાણીઓના કાનના છું. રાણીવાસમાં મારે એને જોવો નથી જાવે, એને ફાંસીના માથે સડાવી દે. રાજાનો હુકમ છૂટ્યો એટલે લઈને માણસો સિપાહીઓ હાલી નીકળ્યા. ક્યાં જાય? ફૂલી જે ફાંસી. હજી અમારે આ બધું ઊભું છો, મારા ગામથી 7 જ કિલોમીટર છે. ફૂલી ઊભી છે સાહેબ, હજી નજર કરો ત્યાં માથે જ પાકડી પડી જાય. એની માથે ચડાયો. ત્યારે રાજના એવા નિયમ હતા કે ફાંસી દે, હોળી દે કે માથું કાપે એટલે મરનારાની છેલ્લી ઈચ્છા પૂરી કરે. ત્યારે રાજના માણસોએ કીધું, જગમાલ તારી છેલ્લી ઈચ્છા? બાપુ મારી છેલ્લી ઈચ્છા કાંઈ નથી, પણ અમારા હાથ બાંધ્યા ને એ થોડીક વાર છોડી નાખો. પણ ભાઈ તારે કાંઈ ખાવું પીવું, કોઈને મળવું નથી. તો મારા હાથને છોડી નાખો ને એટલે કેળની માલપા પાવો છે ને, પાવો ઘડીક વાર મારી દેવીના નામથી વગાડી લઉં છે. જગમાલના હાથ ખુલ્લા કર્યા. કેડમાં હવા વેતનો પાવો હતો. મેલડીને એનું વચન હતું, દુઃખમાં સુખમાં તું જ્યારે પાવો વગાડીશ ને એટલે માતા તારી સામે આવીને ઉભી રહીશ. પાવો વગાડ્યો અને મારી મેલડી આવી હવા વેતની નાગણી બની અને હોળીના કાંગરામાં બેઠી. કા જગમાલ દેવી માડી, તું કહીશ એટલું કરીશ. જગમાલ બીજું નથી કહેવું, ઓલા ચૂમણા કે મારી એકય નથી લઈ જાવ, પણ હવે આમાંથી એક વાર છોડાય નહીં. જગમાલ એક જોડી હું મેલડી તને દેવારીશ, પણ બોલીને જો બીજું બોલીશ ને દુનિયા મને છેતરે. મને મેલડીને ઉપર વાળો નો છેતરી કે તું તો કાળા માથાનો માનવી છે. મારી આમાંથી છોડાયું ને, મારી હોનાના જુમલાની તો વાત ત્યાં રહી, પણ તું કે ને તો ઘરે જઈને મારી બાઈ ગમતા રહી ને એને મા બેન કરીને કાઢી મેકીશ, પણ એક વાર આમાંથી છોડાય. અને તેથી મેલડીએ કીધું કે હવે તો રાજના માણસોને કહી દે ફાંસીનો માછડો તૈયાર કરે, તારા ડોકમાં ગાળો નાખે અને હમણી બની અને એક ચાંચ મારું જો ફાંસીનો માછડો ન તોડી નાખો તારી મેલડી.
મેલડી બોલ્યા એ પ્રમાણે ફાંસીના માથડે નીચે છોડાવ્યો, પાછો રાજમાં લઈ ગયા. એટલે રાણાએ કીધું ભાઈ તું જે હોય તારો પરિચય મારે બીજો નથી જોતો, પણ તારી પાસે કોઈ દેવી શક્તિ ધર્મ છે ને કરા રાજનો ફાંસીનો માછડો કોઈથી તૂટે જ નહીં. ત્યારે એને કીધું બાપુ અમારા ગરીબ પાસે બીજું તો શું હોય, પણ એક મારા વડવાનું ધર્મ મારી મેલડી છે. કે ભાઈ તું આ ચોરી કરવાનું કારણ કે બાપુ મારા ઘરવાળી બાઈએ મને મેણું માર્યું હતું, કે તું મેલડીનો હાસો ભગત હોય ને હાજી ભક્તિ કરતો હોય ને તો કે તારી મેલડીને રાણાના રાણીઓ રહ્યા હાથ એમાંથી એકાદી રાણીના કાનના હોનાના ચૂમડા મારે પહેરવા છે. તેથી સાહેબ એ રાણપુરના રાણાએ એક જોડી ચૂમડા એને બક્ષીસ આપ્યા મેલડીના નામમાંથી. જા ભાઈ લઈ જા, તારી મેલડીના નામમાંથી અને લાવી અને પોતાની બાઈના ખોળાની માલપા ઘા કર્યો કે લે આ મારી મેલડી તને પહેરાવે છે. અને પછી ભક્તિ લાગી ગઈ હો સાહેબ, બેયને લાગી. અને મેલડીનો માંડવો નાખ્યો. આજે જેવો માંડવો છે એવો જ માંડવો. માંડવાની માલપા મેલડી રમે ત્યારે એ મેલડી રમે મારી મેલડી રમે